નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર ખાતે ત્રિદિવસીય ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન। લખતર શહેરના વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું કલાત્મક અને નકશીકામયુક્ત શિખરબંધ ભવ્ય નવ્ય દિવ્ય મંદિર બનતા શ્રી ઉમિયા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન શ્રી પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ત્રણેય દિવસ અલગ અલગ ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિર નિર્માણના મુખ્ય યજમાન પદે ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરાએ લાભ લીધો હતો, જ્યારે ઉમિયા માતાજીની મૂર્તિના યજમાન તરીકે પરસોત્તમભાઈ ઈશ્વરભાઈ ભૂતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ધર્મધ્વજાના યજમાન વિનોદભાઈ માવજીભાઈ લેચિયાએ લાભ લીધો હતો। જ્યારે ઉમિયા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ પાટલાના મુખ્ય યજમાન પદે લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ ભૂતના પરિવારજનોએ લાભ લીધો હતો। ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞમાં આચાર્ય તરીકે પૂજ્ય જાની બાપાના શિષ્ય શાસ્ત્રી પ્રદીપભાઈ વ્યાસ હળવદ દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જ્યારે આજે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ પ્રસંગે સ્થાપિત દેવતાઓનું પૂજન, મહાઅભિષેક, મંદિર કળશ અને ધ્વજારોપણ બાદ બપોરના 12:39 કલાકે ઉમિયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી, જે દરમિયાન ડ્રોનની મદદથી માતાજીના ઉડતા ત્રિશૂલના અવકાશી નજારા સહિત આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં હતી, જ્યારે યજ્ઞ નારાયણની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સાથોસાથ મુખ્ય પ્રવેશદ્વાર તથા અન્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। જ્યારે આયોજન સફળ બનાવવા માટે શ્રી પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતરના ટ્રસ્ટી મંડળ તથા હોદ્દેદારો તેમજ ઉમાધામ માર્ગદર્શક સમાજ શ્રેષ્ઠીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।